हम अपनी जान दे दें। I don't know English. No, Gujarati Tora. From Africa. તમે શું અહેસાસ થયું અહીંયા આવીને તમને? અહીંયા 5 years I come here. I spoke English. No problem. I come here for
group from Dar es Salaam, Tanzania. From Tanzania. Every year. MashaAllah, Iraqi, Khub Iraqi, Alhamdulillah. Sharif, Imam Hussein. Every year I'll come. Our Shia group. Shia group, yes. My name is Shiraz. Shiraz, Mahmoud Hussein Khattab. What is your message for all the Shia in the world? In the world, Shia, Alhamdulillah, it's very nice. Alhamdulillah, very good. You from? Madagascar. You from Madagascar? Okay. I come every year on of Ninion. Arbain said no said. Arbain Chelon. And you do the pedal? Pedal, yes. From Najaf to Karbala. Yes, from Najaf to Karbala. Inshallah. શું તમને અહેસાસ થયો તમને શું અહેસાસ થયો તમે ચાલતા જતા હતા Alhamdulillah, shukr khuda. Alhamdulillah. Ninile 3 days from Najaf to Karbala. Alhamdulillah. What about the khidmat of Iraqi people? Iraqi people, alhamdulillah, very nice. Very nice, alhamdulillah. Very good. I pray for your dua, inshallah. Okay? Shukriya. محمد وآل محمد صلوات. મદાગાસ્કાર ટેલિવિઝન તમે સવાલ કરું કે તમને શું અહેસાસ થાય છે આ બધું જોઈને અરબઈના મોકા السلام ઉપર على الحسين وعلى آل الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين. મારા મોહતરમ ભાઈઓ અને મારી મોહતરમ બહેનો, તમે લોકો ભેગા થઈ ગયા છે આપણે આફ્રિકાથી એટલી દૂરથી મોલાની ઝિયારત માટે મોલાની મોહબ્બતમાં મદાગાસ્કારમાં ટેલિવિઝન છે ગુજરાત મોલાના પ્રેમમાં આવ્યા છો. તમને શું મેસેજ દેખાશે છે આપણે કોમને આ બધું જોઈને એક સવાલ હું તમારા લોકોથી પૂછું છું કે જે તમે જજ્બો અને જે મોહબ્બતથી તમે લોકો અહીંયા મોલાની ઝિયારત કરવા માટે આટલી મુશ્કેલીઓ બરદાસ્ત કરીને આવ્યા છો, તો ઈમામ તમારાથી મોહબ્બત કરે છે કે જે કરબલાની અંદર 3 દિવસના ભૂખ્યા અને પ્યાસા શહીદ થઈ ગયા. આજે એના નામ ઉપર સવાર આખી દુનિયાથી ભેગા થયા છે અને તેઓ કરબલાની અંદર આજે કોઈ સવાર પ્યાસો નથી, કોઈ સવાર ભૂખ્યો નથી. તો આ જે ઇમામનો જજ્બો હતો સેક્રિફાઈસનો, આ ઇમામનો જે જજ્બો હતો અલ્લાહની ઇતાઅતનો, આ જે ઇમામનો જજ્બો હતો અલ્લાહને તસ્લીમનો, ઈ જજ્બો ઈ સબક આજે આપણે અહીંયાથી લઈ અને જવાનું છે. કેવી રીતના ઇમામ હુસૈન પોતાની ઔલાદ, પોતાના બચ્ચાઓ, પોતાનો માલ અને આખેરી પોતાની કુરબાની અલ્લાહની રાહમાં અર્પણ કરે છે. તો આપણે મોટું સબક અહીંયાથી કરબલામાંથી એ શીખવાનું છે કે આપણે જ્યારે અહીંયાથી નીકળે ત્યારે આપણે એક જુદા ઇન્સાન હોય. જો અગર આપણે અહીંયા આવે અને પાછો અહીંયાથી જાય અને એ જ ઇન્સાન હોય તો આપણા કેરેક્ટરમાં, આપણા અખલાકમાં ફરક નથી આવ્યો. આપણે વાસ્તે આ ઝિયારત અહીંયા આવે છે અને ઇમામને સલામ કરે છે અને ખરેખર ઇમામને જે ઝિયારત પાસે આવશે એને સવાબ તો મળશે. આજે કોઈ પણ ઇમામની ઝિયારત પાસે આવશે એને સવાબ મળશે, પણ સવાબ અમારું મકસદ નથી. અમારું મકસદ એ છે કે આપણી જિંદગીની અંદર ચેન્જ આવું, આપણી જિંદગીની અંદર તબદીલ આવું. જ્યાં સુધી એ તબદીલ, જ્યાં સુધી એ આપણી જિંદગીના અંદર ચેન્જ નહીં આવે ત્યાં સુધી આપણે ઇમામની ઝિયારતનો હક અદા નથી થયો. બધા ખુદ્દામ હરમના જોવે છે. જ્યારે આ બધી ઝિયારત કરીને પાછળ પડવા મળ્યો તો ખાદિમોએ એને પકડ્યો કે ભાઈ અહીંયા આવ, તું આ શું કરતો હતો? ઘડીક વારમાં મોલાની કબ્ર ઉપર તું પોતાની પીઠ લગાડો છો અને તે તો હદ કરી દીધી કે પોતાના પગના તળિયા મોલાની કબ્ર ઉપર રાખી દીધા. એ કહે છે ભાઈ હું તમને બતાડું પણ મારી જિંદગીમાં કોઈને આ વાક્યો બતાડતા નહીં. એ કે હું ઈરાનથી ચાલીને મોલાની ઝિયારત માટે આવ્યો. મોલાની ઝિયારત પડતો હતો કે મેં જોયું કે મોલા મારી સામે ઊભા છે ને મને કહે છે મારા ઝાહિર આવ મારા ગળે લાગી જા. મારા ઝાહિર ઇમામ કેટલી મોહબ્બત કરે છે તમારાથી હું જણાવું છું. કે છે મારા ઝાહિર આવ મારા ગળે લાગી જા. એ કહેવા મળ્યો
ઇમામ મારી સાથે વાતો કરવા મળ્યા. હું ઈરાનથી ચાલીને આવ્યો છું. 20 દિવસ 25 દિવસ 1 મહિનાનો સફર ચાલીને કરબલા આવ્યો મોલાની ઝિયારત માટે. ઇમામ કહે છે, એ મારા ઝાહિર તું બહુ થાકી ગયેલો છો, હું ચાહું છું કે તારી પીઠ દાબી દઉં. ઇમામે હુસૈન જો ઇમામ એક મામૂલી માણસ નહીં, પોતાના ઝાહિરની પીઠ દાબે છે. એ કે મોલા મારે ત્યાં નહીં થાય કે હું પોતાની પીઠ, એક ગુનેગાર પીઠ હું તમને આપું ને તમે એને દાબી દો. ઇમામ કેટલી મોહબ્બત કરે છે તમારાથી બતાડવું છે. ઇમામે એ કહે છે, ઇમામે જેવી રીતના મારા વાહા ઉપર મારી પીઠ ઉપર પોતાના હાથ રાખ્યા, મારો બધો દર્દ જેટલી થકાણ હતી બધી ઉતરી ગઈ. પછી ઇમામ કહેવા મળ્યા, મારા સાહેબ તું પોતાના ઘરેથી જો રોટીઓ બનાવીને લાવ્યો હતો ને, તારા ઘરવાળાએ જે સફર માટે આપી હતી ને, એ રોટીઓ મને પસંદ છે, એ રોટી તું મને આપી દે. એ કે મેં ઝરીમાં પોતાના બેગમાંથી કાઢીને રોટી ઇમામની ઝરીની અંદર નાખી. ઇમામની સાથે વાત કરી રહ્યો હતો કે ઇમામ કહે છે, મારા સાહેબ તું આટલી દૂરથી થાકીને આવ્યો છો, મને ખબર છે કે તારા પગમાં કાંટા લાગેલા છે. અલ્લાહ અકબર, મને ખબર છે કે તારા પગમાં કાંટા લાગેલા છે, તો તારા પગ મને આપી દે તાકે હું તારા પગમાંથી કાંટા કાઢી દઉં. એ કહે છે, ઇમામ આ તો મારાથી નહીં થાય. મોલા હુસૈન કહે છે, હું તારો ઇમામ છું કે નથી? કહે છે, હા તમે મારા ઇમામ છો, તમે મારા આકા છો, તમે મારા મોલા છો. તો કહે છે, બસ તારા મોલાનો, તારા આકાનો, તારા ઇમામનો હુકમ છે કે તું તારા પગ મને આપી દે. એ કહે છે, ઇમામે તેના પગ પોતાની ગોદમાં લીધા અને એક એક કાંટો ઇમામે હુસૈન અલૈહિસ્સલામે મારા પગમાંથી કાઢ્યા, એક એક કાઢો. જો ઇમામ તમારાથી કેટલી મોહબ્બત કરે છે. તમે લોકો ઝાહિરી નહીં ઇમામ હુસૈન છો, ચેલુમ કરવા આવ્યા છો. ઇમામની બેન પણ ચેલુમ કરવા આવ્યા કરબલાના મેદાનમાં આવી હતી, પણ તમે 2-4 દી એટલી દૂરથી ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો ચેલુમ કરવા આવ્યા છો. ઇમામની દુખિયારી બેન ઝૈનબ પણ કરબલામાં આવી, ભાઈનો ચહેલુમ મનાવવા આવી. તમે લોકો અહીંથી પોતપોતાના ઘરે જશો, તમે પોતાના લોકો માટે, પોતાના બચ્ચા માટે હદિયા લીધા છો, ગિફ્ટ લીધા છો. તમે ઘરે જાશો, તમારા બચ્ચા તમારી પાસે દોડીને આવશે કે છે, બાબા મારી માટે શું લાવ્યા, મમ્મી મારા માટે શું લાવ્યા. પણ આ દુખિયારી ઝૈનબ મદીનામાં પહોંચી ગઈ છે, નાના કબૂર પર. એ નાના તારે ઉમ્મતે મારી ચાદર છીની લીધી, નાની સગીનાને તમાચા માર્યા, અમારા ખેમામાં લગાડી દીધી. એ નાના અમને શાંતિ કરબલાથી કૂફા, કૂફાથી શામ કઈ રીતના બોલવામાં આવ્યા. ઉજળેલો કાફલો જેની કાફલા સાલાર જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા છે. તમને ખબર છે જ્યારે કાફલો અહીંથી દુશ્મનો લઈ ગયા, ઊંટની ખુલેલી પીઠ ઉપર લેડીઝ ને ઓરતોને બેસાડવામાં આવી. તમે કોઈ દિવસ જોયું કે ઊંટ કેવી રીતના ચાલે? ઊંટની નંગી પીઠ ઉપર ઓરતોને બેસાડવામાં આવી અને એ હાલતમાં કે એમના નાના દીકરા પણ છે. અને તમે રિવાયતમાં સાંભળ્યું કે તે ઓરતોના હાથ જે છે પોતાના સરની વાંસે બાંધેલા હતા. હવે વિચારો કે ઊંટની ખુલ્લી પીઠ ઉપર લેડીઝ બેઠી છે, એના ગોદમાં બચ્ચો છે, એના હાથ પોતાના સરની પાછળ બાંધેલા છે, ઊંટ ચાલે છે. અને માની મમતાની મજબૂરી જો તમે કે માં જે છે જમણો પગ ઉપર કરે છે કે મારો દીકરો પડી ના જાય, ક્યારેક ડાબો પગ ઉપર કરે છે કે મારો બચ્ચો, મારો લાલ ઊંટ ઉપરથી મારી ગોદમાંથી ઉછળીને પડી ના જાય, ક્યારેક ડાબો પગ, ક્યારેક જમણો પગ. તમે તસવ્વુર કરો, એક લેડીઝ બેઠેલી છે ઊંટ ઉપર, ઊંટની ખુલ્લી પીઠ ઉપર, બચ્ચો ગોદમાં છે, માં ક્યારેક જમણો પગ ઉપર કરે છે, ક્યારેક ડાબો પગ ઉપર કરે છે, રોવે છે, હાથ બાંધેલા છે સરની પાછળ, રોવે છે મારો દીકરો પડી ના જાય, મારો દીકરો પડી ના જાય. શ્રીમદ રામચંદ્ર જોવે છે કે શ્રીમદ તાજિયાનો લઈને ઊંટની પાછળ આવે છે અને ઊંટને એક તાજિયાનો મારે છે. એને માની મમતાની મજબૂરી, એના દીકરો ગોદમાંથી ઉછળીને જમીન ઉપર આવી ગયો. માગે રે રિવાયત આયા પૂરી ન થતી. ઊંટની પાછળ ઊંટ હતા,
ઊંટના પર બચ્ચાઓની ઉપર પડતા હતા એટલે તો ઇમામે ઝમાના અલૈહિસ્સલામ કહે છે કે મારો સલામ થાય એ બીબીઓ ઉપર કે જેની ગોદમાંથી બચ્ચા પડે